હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આજે અમારા બ્લોગની શરૂઆત અમે ખેતરેથી કરીએ છીએ. આજે અમારા ખેતરે ડાંગર કાપવા માટે મજૂર લીધા છે. તો આજે તમને પણ બતાવશું ડાંગર કાપે તે. અને અમે અત્યારે પાણી લઈ આવ્યા છે મજૂરો માટે અને તાડપત્રી ડાંગર મૂકવા માટે. તમે જોઈ શકો છો, જો આ તાડપત્રી છે, પાણીના કુલર. ડુગ્ગુ આ બધું લેવા લાગજો. ચાલો આ ગ્લાસ ને એવું લઈ લો. બધા એક એક વસ્તુ લઈ લો. ચાલો ચાલો ફટાફટ. ચાલો ચાલો આગળ ચાલો, બધા આગળ ચાલો. આ બાજુ ચાલો. આ ઉચકી લ્યો. હવે આપણે આ ઉચકીએ છીએ. તમે જોઈ શકો છો કેટલો વજન છે. ઉચકાશે ને? અરે આગળથી લે ને, હજુ આગળથી લે. ઉચકાશે? આગળથી લે. બસ ચાલો. હવે અમે બધું લઈને ખેતરે જઈએ છીએ. જો તમે જોઈ શકો છો, અમારે ત્યાં ડાંગર કાપે છે. જો ક્યારના આવી ગયા છે બધા મજૂરો. અને અહીંથી હવે અમે સામાન બધો લઈ જઈએ છીએ ખેતરમાં. હજુ આ કુલર લઈ જવાના છે. હવે હું પણ કુલર લઈને જાઉં છું. તમે જોઈ શકો છો. કુલર લઈને ચાલ્યા ખેતરે. જો કેટલું બધું ડાંગર કાપી લીધું છે અમારા ખેતરમાં. તમે જોઈ શકો છો. જો ડાંગર, બહુ વરસાદ હતો એટલે બધું ડાંગર પડી ગયું હતું. જો આ બાજુ બધા ડાંગર કાપે છે. છોકરાઓ પણ કામે લાગી ગયા છે બધા. જો કેટલું બધું ડાંગર કપાઈ ગયું અત્યારે. આજે આખો દિવસમાં આ ખેતર પૂરું કરવાનું છે અમારે. ડાંગર કાપવાની તૈયારી. ચાલો ચાલો કામે લાગી જાઓ બધા. હવે 17 મજૂર છે અમારે ખેતર આજે. જો ડાંગર કેવી રીતે બાંધે તે શીખીએ છે. જો આ રીતે બાંધવાનું ડાંગર. ચલો આઉટ થઈ ગયો. ગોલો આઉટ થઈ ગયો. ગાય ઉડે, માછલી ઉડે. જો હવે કેટલે ફાસ્ટ ડાંગર કપાય છે. ચલો ઉતાવળ કરજો. આજે આખો દિવસમાં પતાવી દેવાનું. જલ્દી જલ્દી. આજે પૂરું થઈ જશે ને? થઈ જશે. હવે આટલું જ બાકી છે. અડધું તો પતી ગયો. જો આવી રીતે ડાંગર કપાય ફટાફટ. હું પણ ટ્રાય કરું છું ડાંગર કાપવાનું. જો ત્યાં આંગળીઓ. જો ડુગ્ગુ બી ડાંગર કાપવા માટે આવી ગયો છે. ડુગ્ગુ ને ઉન્ની બી કામે લાગી ગયા છે. ઘરના બધા જ આજે ડાંગર કાપવા. આ બાજુ 2 ભાઈ બહેન પણ લાગી પડ્યા છે. જો ડાંગર કાપવા. વરસાદ આવી જાય ને તો જલ્દી પતે ને. બહુ વરસાદ હતો એટલે આ વખતે ડાંગર કાપવામાં થોડુંક લેટ થયું છે અમારે. બાકી તો વેકેશન, દિવાળી વેકેશનમાં કપાઈ જ જાય. જો પેલી બાજુ ગોલું બી કાપવા લાગતું છે. અરે ખોદવાનું થોડું, કાપવાનું છે. અડધું ખેતર તો પતી ગયું છે. અમારા આંબા છે. પછી પેલી બાજુ રાયણ છે. આ બાજુ બોર છે, જાંબુ છે, આંબલી છે. આવો કંઈક નજારો છે. આ કયા ડાંગર છે? એમાં સ્ટાર ગોલ્ડ લખેલું હતું પણ મને લાગે લક્ષ્મી 17 છે. આપણે દર વર્ષે કયા ડાંગર કરતા? ઝીણા છે. દર વર્ષે કયા ડાંગર કરતા હતા આપણે? ગુજરાત 4, ગુજરાત 13, ગુજરાત 17. આ પહેલી વાર કર્યા આપણે. આ સ્ટાર ગોલ્ડ લખેલું હતું એટલે
ખાશું ત્યારે ખબર પડશે હવે કેવા લાગે છે. મસ્ત આમ થયા છે જોઈ. આ જોઈ. કેવા મસ્ત છે. બગાડ્યા નથી કે વરસાદનું. સરસ છે. હમ. થોડાક પડી ગયા છે. તો આ વખતે વરસાદ વધારે હતો પણ એટલું બધું નુકસાન નથી થયું ખેતરમાં. થોડાક આ બાજુ તમે જોઈ શકો છો, થોડાક ડાંગર આ બાજુ વચ્ચે વચ્ચે પડી ગયા છે. હવે થોડા ડાંગર પડી ગયા હતા, પણ તો બી સારું છે આ વખતે ખેતરમાં. હવે મેં જોડવા જાઉં કે જો આ બાજુ હવે ડાંગર જુડવાની તૈયારી કરે છે. હવે તાટપત્રી પાથરી દીધી છે. હવે જેટલા ડાંગર કપાય છે એટલા જુડવાનું ચાલુ કરી દેશે. જો હવે આ બાજુ ડાંગર જુડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, કારણ કે વાતાવરણનું કંઈ નક્કી નહીં, ગમે ત્યારે વરસાદ આવે છે. એટલે જેટલું ડાંગર કપાઈ ગયું છે એટલું ડાંગર અહીંયા જુડવાનું ચાલુ જ કરી દે તો ફટાફટ કામ પતે. જો આ રીતે જુડવાની પ્રોસેસ છે અમારે ત્યાં. હવે જેટલું ડાંગર કપાઈ ગયું છે બધું હમણાં જુડી કાઢીએ, કારણ કે તમે જોઈ શકો છો જો વાતાવરણ કેવું થઈ ગયું છે, વાદળો આવી ગયા છે. તો અત્યારે જુડવાનું કામ ચાલુ હતું, પણ પ્રોબ્લેમ એ છે કે જો આ બાજુ તાટપત્રી થોડી ફાટેલી છે એટલે ડાંગર નીચે પડી જાય છે. તો અત્યારે નવી તાટપત્રી લેવા ગયા છે ઘરે. ત્યાં સુધી હવે ડાંગર કાપી અને પછી જુડવાનું ચાલુ કરશું. જો આ ડાંગર કાપીને મૂકે ને એને કણપા કહેવાય. કણપા આને જો આ બાજુ ડુગ્ગુ બી કામે લાગી ગયો છે ડાંગર જુડવા માટે. જો આ રીતના ડાંગર નીચે પડે છે. જો અમે બી જુડવા જતા હતા. જો આ રીતે ડાંગર લઈ આવશે અને પછી અહીંયા જુડવાનું કામ ચાલુ કરશે. તો અત્યારે 11:30 વાગ્યા છે અને હજુ કામ ચાલુ જ છે અમારે. થાક લાગે કે? પરસેવાઈ ગયા. ચાલો ચાલો ચાલુ કરી દો ફટાફટ. હજુ બહુ કામ બાકી. કાપે ને. જોર લગા કે હૈસા લગે રહો. આ કિચડ જેવું ને એટલે પડી જવાય એમ. તો અત્યારે અમે ઘરેથી ખાવાનું લઈને આવી ગયા છે ખેતરે. તમે જોઈ શકો છો. જો આ ખાવાનું લઈને આવી ગયા. હવે જો દાળ ભાત શાક. જો દાદા ખાવાનું લઈને જાય છે. જો ચાલો હવે ખાવાની તૈયારી કરી દઈએ બધા. જો મરચા ખાવાનું, બધું મરચા શાક ભાત ને દાળ. ચાલો બેસી જાઓ. પેલા દેવને મૂકવામાં આવશે. હવે આ દેવને પહેલા ખાવાનું આપવામાં આવે પછી બધા ખાશે. ચાલો ખાવા જલ્દી. ખાવાનું તૈયાર છે. જો ચાલો દાળ. ચાલો દાળ ભાત શાક. અથાણું ખાવાનું. જો આ બાજુ ડુગ્ગુ ને ઉન્ની ખાય છે ખેતરે. લે અથાણું ખાવ. અથાણું એક કેટલી. બીજો કોડો. ચાલ આપણું બી કાઢી જ દે. અમારી ડીશ પણ રેડી થઈ ગઈ. ચાલો ચાલો આમાં દાળ નાખી દે. ચાલ ખાઈ ને. ઓનો ચાલ ને. આમાં શાક ને દાળ મરચા બી આપી દે. ચાલો બસ અથાણું જોઈ છે ત્યાં દીધું. મરચા આપી દે. છે અથાણું. આ એ જો અથાણા બી છે ગંગાભાઈ. એટલે મરચા 3-4 ચાલો અન્નુ ખાઈ ને. ચારેક નાખી દે. અન્નુ ખાહો કા. બસ ચાલો અમારી ખેત ડીશ જાતે રેડી. આકે કોતને નાવી પાટને તાબી જાના
આમ ગીને खतरनाक बने को हमसे जुबान तू गया હતી હા તોલો ની જીણો જીણો બોલાવે તી તો મારા પપ્પા આરામ કરે છે અને અમારું આ ખેતર કેવું દેખાય છે જો. તો અત્યારે લંચ બ્રેક પતી ગયો છે અને કામ ચાલુ થઈ ગયું છે હવે. આ બાજુથી લેમડું તોડવા ગયા હતા એ આવી ગયા છે હવે જો લેમડું તોડવા ગયેલા. અત્યારે બપોર પછી ડાંગર નથી કાપતા પણ જેટલું ડાંગર કપાઈ ગયું છે એ ડાંગરને હવે ઝૂડી દઈએ બધા. તો ઝૂડવા માટે હવે બીજું ટેબલ પણ આવી ગયું છે એટલે હવે કામ ઝડપથી ચાલશે હવે. ચલો હવે પૂરજોશમાં કામ ચાલુ થઈ જશે હવે. 3 ટેબલ થઈ ગયા છે એટલે ફટાફટ કામ પતી જશે. ત્યારે ટી બ્રેક થઈ ગયો છે. ટી બ્રેક ચાલુ થઈ ગયો. અત્યારે થોડા ટાઈમ માટે કામ રોકાઈ ગયું છે. થોડી વાર ચા પીને પછી કામ ચાલુ કરશે. मांडरा ना चाय तो से જો બગલા છે જીવડા ખાવા ખાવા આવી ગયા. જો અત્યારે શાંતિથી બેઠા છે બરાબર. આરામ ટી બ્રેક છે એટલે થોડો આરામ કરી લે. હવે જુડવાનું કામ પતી ગયું. હવે આ ડાંગર સાફ કરીને કોથળીમાં ભરી દેશું પછી ઘરે. હજુ તો અડધું ખેતર બાકી છે જો કાલે હવે કાપશે. અમારું વેકેશન પૂરું એટલે અમે સવારે વહેલા વલસાડ નીકળી જશું. ચાલો હવે કામ એન્ડિંગમાં આવી ગયું છે. હવે ફટાફટ આ બધું સાફ કરીને ભરી દેશું. ડાંગર ભરવાનું કામ ચાલુ છે. જો અત્યારે આ બધા કોથળા ભરાઈ ગયા છે. હવે જો અત્યારે હવે ડાંગર લઈને ચાલ્યા. ત્યાં ટ્રેક્ટર આવશે સામે. ટ્રેક્ટર ત્યાં આવશે એમાં ભરી દેશું. ચાલ આ કેટલી છે લે ખેંચું છું. ચાલ ચાલો ચાલો. બાય બાય. ટ્રેક્ટરમાં ચાલ્યા હવે અનાજ લઈને. ડુગ્ગુ લોકો ટ્રેક્ટરમાં જાય છે. ડગ્ગુ અને ઉન્ની ટ્રેક્ટરમાં જાય છે અનાજ ડાંગર લઈને ઘરે. અમે પાછળ પાછળ જોઈએ છે. હેલો, તો અત્યારે અમે બધું કામ પતાવીને ઘરે જઈએ છીએ. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ચાલો ચાલો.